નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પેપર નંબર CCCH 603 ફિઝિકલ કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક યુટ્યુબ પર લેક્ચર ભણી ચૂક્યા છીએ, જેમાં આપણે યુનિટ 3 એટલે કે કેમિકલ કાઇનેટિક્સના આપણે એક્ઝામ્પલ શરૂ કર્યા હતા. તો ગયા લેક્ચરમાં એટલે કે આપણા પહેલા લેક્ચરમાં આપણે 6 એક્ઝામ્પલ વિશેની ચર્ચા કરી હતી અને એ 6 એક્ઝામ્પલ જે હતા એ આર્હેનિયસના સમીકરણ ઉપરથી આપણે ગણ્યા હતા કે ભાઈ K = A × E - EA/RT. એના રિલેટેડ આપણે આવૃત્તિ અવયવ કેવી રીતે શોધવો, સક્રિયકરણ શક્તિ કઈ રીતે શોધવી અને તાપમાન, આ ત્રણની ગણતરી આપણે અલગ અલગ રીતે 6 એક્ઝામ્પલમાં જોઈ હતી. હવે આજે આપણે જોઈશું અલગ પદ્ધતિના દાખલા. તો શરૂ કરીએ. આપણે આપણા 6 એક્ઝામ્પલ પૂરા કર્યા છે, તો હવે આપણે શરૂ કરીએ આપણા 7મા નંબરનો એક્ઝામ્પલ. તો રકમ જોઈએ આપણે. તો આપણને કીધું છે કે સોનાની સપાટી ઉપર ફોર્મિક એસિડનું વિઘટન એ પ્રથમ કક્ષાના ગતિશાસ્ત્રને અનુસરે છે. હવે આપણને એવું કીધું છે કે સોનાની સપાટી પર શેનું વિઘટન કરવામાં આવે છે, તો કે ભાઈ ફોર્મિક એસિડનું વિઘટન કરવામાં આવે છે. અને કયા ગતિશાસ્ત્રને અનુસરે છે, તો કે ભાઈ પ્રથમ કક્ષાના ગતિશાસ્ત્રને અનુસરે છે. જે માટે તમને વેલ્યુ આપી દીધી છે કે ભાઈ 140°C K1 બરાબરની તમને K1ની વેલ્યુ આપેલી છે 5.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. જ્યારે બીજું તાપમાન તમને આપેલું છે 185°C તાપમાને. તો તમને પ્રથમ જે તાપમાન આપ્યું છે એ બંને તાપમાન જે છે એ સેલ્સિયસમાં છે કે ભાઈ 140°C અને 185°C. તો હવે 140°C તાપમાને તમને K1 કેટલા આપેલા છે, તો કે ભાઈ 5.5 × 10⁻⁴. એ જ રીતે K2 તમને કેટલા આપેલા છે, તો કે ભાઈ 9.2 × 10⁻3. તો હવે તમારે શું શોધવાનું છે, પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ એટલે કે EA અને આવૃત્તિ અવયવ એટલે કે A. પણ આવૃત્તિ અવયવ તમારે ક્યારે શોધવાનો છે, તો કે ભાઈ 140°C તાપમાને. તો હવે જોઈશું આપણે. તો જુઓ, આપણે સક્રિયકરણ શક્તિ શોધવાની છે. તો સક્રિયકરણ શક્તિ માટેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે ભાઈ log K2/K1 = E/2.303 R 1/T1 - 1/T2. તો હવે આ સૂત્રમાં જુઓ, આપણને K2 આપેલા છે, K1 આપેલા છે, T1 આપેલા છે, T2 આપેલા છે. આરની વેલ્યુ આપણને ખબર છે, આપણે એને કરતાં બનાવવાના રહેશે. તો જોઈએ હવે. તો જુઓ, log K2/K1 = E/2.303 R 1/T1 - 1/T2. હવે જુઓ, K2 તમને કેટલા કીધા હતા, તો કે ભાઈ 9.2 × 10⁻3. K1 આપણને કેટલા કીધા છે, તો કે ભાઈ 5.5 × 10⁻4. એ જ રીતે આપણને T1 140°C આપેલા છે. હવે આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ એટલે કે ભાઈ 140 + 273 એટલે કે 413 કેલ્વિન. અને એ જ રીતે આપણને T2 185°C આપેલા છે. તો એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ એટલે 458 કેલ્વિન થાય. હવે આ બધી વેલ્યુ આપણે આમાં મૂકીએ અને આપણે જ્યારે ઈને કરતાં બનાવીશું તો અહીંયા જો K2ની વેલ્યુ મૂકી, આપણે K1ની વેલ્યુ મૂકી 2.303 એઝ ઇટ ઇઝ. આરની વેલ્યુ 1.987 અને T2 આપણા કેટલા છે 458 અને T1 કેટલા આપેલા છે આપણને 413. હવે જ્યારે આપણે આનો લોગ જોઈશું એટલે આપણને કેટલો મળશે, log 16.72, જેનો જવાબ કેટલો આવશે 1.2234. હવે E/4.576. હવે જ્યારે આપણે આનું સાદું રૂપ આપીશું એટલે આપણને કેટલા મળશે 0.000238. એને કરતાં બનાવ્યા તો
તો આપણને આપણી ઈ જે છે એ આપણને કેટલો મળ્યો તો કે ભાઈ 23,531. તો વિદ્યાર્થી મિત્રો આ જે મળ્યું એ આપણને સક્રિયકરણ શક્તિ એટલે કે ઈ એ આપણને મળ્યું. હજી આપણે બીજું એક શોધવાનો બાકી છે કે એક તો આપણે શોધ્યું ઈ એ બરાબર. હવે બીજું આપણે શું શોધવાનું છે તો કે ભાઈ આવૃત્તિ અવયવ. તો હવે આપણે જોઈએ કે આવૃત્તિ અવયવ આપણે શોધવો હોય તો આપણે કયું સૂત્ર વાપરી શકીએ તો કે ભાઈ આર્હેનિયસના સમીકરણ પ્રમાણે કે બરાબર a × e⁻ હવે જ્યારે તમે આને લોગમાં કન્વર્ટ કરો એટલે કે ભાઈ log k બરાબર log a - e/2.303 r × t. આપણે શું શોધવાનો છે તો કે ભાઈ આવૃત્તિ અવયવ. આવૃત્તિ અવયવ એટલે કે log a. તો કે ભાઈ log a ને કરતા બનાવીએ તો log a ને આપણે આ બાજુ લઈ જઈએ તો આપણું સમીકરણ શું બનશે તો કે ભાઈ log k + e/2.303 r અને આપણો t. આપણે કેટલા સેલ્સિયસ તાપમાને આપણને કીધું હતું તો કે ભાઈ 140. તો 140 સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે આપણને કેટલા મળશે 413. તો હવે log k આપણને કેટલા આપી કીધા છે 413 કેલ્વિન તાપમાને આપણને log k કેટલા આપેલા છે તો કે ભાઈ 5.5 × 10⁻⁴. હવે જ્યારે તમે 5.5 × 10⁻⁴ તમે log જોશો તો તમને કેટલા મળશે તો કે ભાઈ -3.2596 અને આનું સાદુરૂપ આપશો 23,531 ભાગ્યા 2.303 ગુણ્યા 1.987 ગુણ્યા 413. તો એનું સાદુરૂપ તમને કેટલું મળશે 12.450. તો log a બરાબર આપણને કેટલો મળશે 9.1904. હવે log a બરાબર આપણને કેટલો મળ્યો 9.1904. તો હવે આપણે શું જોવાનું છે આપણે ખાલી એકલો એ ફાઇન્ડ કરવાનો છે આપણો આવૃત્તિ અવયવ. તો હવે એ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું એને કરતા બનાવીશું અને આ જે log છે એનો આપણે શું કરીશું હવે એન્ટી-log એટલે શિફ્ટ ln એન્ટી-log ઓફ 9.1904. તો એ તમને કેટલા મળશે 1.55 ગુણ્યા 10⁹ તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો 7મા નંબરનો એક્ઝામ્પલ કે આપણે એમાં જોયું કે આપણે પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ એટલે કે એ શોધ્યું અને 140 °C તાપમાને એટલે કે T1 તાપમાને આપણે આવૃત્તિ અવયવ કેપિટલ એ શોધ્યો. તો હવે આ થયો તમારો પ્રથમ એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ. તો બીજો એક્ઝામ્પલ શું કહે છે 8મા નંબરનો આપણો તો કે ભાઈ N2O2 અને O2માં તમને પ્રક્રિયા આપી દીધી છે કે ભાઈ N2O2 અને O2માં થતા વિઘટન માટે સક્રિયકરણ શક્તિ એટલે તમને શું આપેલું છે એ તમને કેટલા આપેલા છે તો કે ભાઈ 24,700 કેલરી છે. હવે તમને આવૃત્તિ અવયવ એટલે કે કેપિટલ એ કેટલો આપેલો છે તો કે ભાઈ 4.3 × 10⁻13. તો હવે તમારે શું શોધવાનું છે તો કે ભાઈ 27 °C તાપમાને દર અચળાંક એટલે કે આપણો કે. જનરલી તમે અત્યાર સુધી શું શોધતા હતા સક્રિયકરણ શક્તિ આવૃત્તિ અવયવ અને તાપમાન. હવે આ જે એક્ઝામ્પલ છે એમાં તમારે શું શોધવાનું છે તો કે ભાઈ કે તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું આપી દીધું છે એ આપી દીધું છે. તમને બીજું શું આપી દીધું છે આવૃત્તિ અવયવ એ. ટી કેટલો આપેલો છે તો કે ભાઈ 27 °C. હવે ટીને તમે 27 °C ને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે 27 + 273 એટલે તમને કેટલા કેલ્વિન મળશે 300 કેલ્વિન. હવે આ બધી વેલ્યુ આપણે આપણા જે સમીકરણ છે એમાં મૂકીશું તો આપણને નવું ઇક્વેશન આપણને જોઈએ આપણું ઇક્વેશન. તો જુઓ 1 મિનિટ. હવે જુઓ આપણે શું શોધવાનું છે
દર અચળાંક શોધવાનો છે, એટલે કે ભાઈ કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ એ બાય આર ટી. હવે જો એને લોગમાં કન્વર્ટ કરો તો તમારે ડાયરેક્ટ જ લોગ કે એટલે કે કેની વેલ્યુ શોધવાની છે. એની તમને ખબર છે, ઈની પણ તમને ખબર છે, આરની પણ તમને ખબર છે અને ટી પણ તમને આપેલા છે. તો તમે જ્યારે પણ વેલ્યુ મૂકો તો કે ભાઈ લોગ એ તમને કેટલા આપેલા છે, તો કે ભાઈ 4.13 ગુણ્યા 10⁻13. અહીંયા કેટલા છે? 4.13 છે ગુણ્યા 10⁻13. એ કેટલા આપેલા છે? તો કે ભાઈ 24,700. 2.303, આર 1.987 અને ટી કેટલા થશે? 300. તો આનો લોગ જોશો તો તમને કેટલા મળશે? 13.6159 અને આખાનું તમે સાદું રૂપ કરશો તો તમને કેટલા મળશે? 17.992. તો તમને લોગ કે કેટલા મળશે? -4.3762. હવે આપણે તો એકલો કે જોઈએ છે, તો એકલા કે માટે આપણે શું કરીશું? એન્ટી લોગ ઓફ -4.3762નો તમે જ્યારે સાયન્ટિફિક કેલ્સીમાં એન્ટી લોગ જોશો તો તમને કેટલો જવાબ મળશે? તો કે ભાઈ 4.20 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. તો આ થયો આપણો બીજો એક્ઝામ્પલ. પહેલા એક્ઝામ્પલમાં આપણે સક્રિયકરણ શક્તિ અને આવૃત્તિ અવયવ જોયો. બીજા એક્ઝામ્પલમાં આપણે પ્રક્રિયાનો દર અચળાંક એટલે કે કઈ રીતે શોધાય એ જોયો. હવે આપણે જોઈશું આપણો નવો દાખલો. વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે આ જે એક્ઝામ્પલ છે એ તમે આ રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો અને તમે વેલ્યુ ડાયરેક્ટ તમે આ સમીકરણમાં મૂકો, એટલે કે બરાબર અહીંયા તમે એની વેલ્યુ મૂકો, એટલે કે 4.13 ગુણ્યા 10⁻13 ઈ રેસ ટુ માઇનસ ઈ એ એટલે કે 24,700 ભાગ્યા 2.303 નહીં આવે, 1.987 ગુણ્યા 300. આ રીતે તમે સાદું રૂપ આપશો તો પણ તમને આટલો જ જવાબ મળશે, 4.20 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ. એટલે આ જે દાખલો છે તમે બે રીતે ગણી શકો. તમે આ રીતે ગણો તો પણ તમારો સાચો પડશે અને તમે આ રીતે ગણશો તો પણ તમારો એક્ઝામ્પલ સાચો પડશે. હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. હવે જુઓ, અહીંયા તમને કંઈક અલગ જ શોધવાનું કીધું છે. તો અહીંયા તમને એવું કીધું છે, કોઈ એક પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો આપેલો છે તમને? 2.0 ગુણ્યા 10⁻5 મોલ પ્રતિ લિટર છે. કેટલો આપેલો છે? 2.0 ગુણ્યા 10⁻5 મોલ પ્રતિ લિટર છે. હવે એની સક્રિયકરણ શક્તિ તમને કેટલી આપેલી છે? તો કે ભાઈ 12,000 સક્રિયકરણ શક્તિ એટલે કે ઈ. હવે તમારે શું શોધવાનું છે? તો આ પ્રક્રિયાની સક્રિયણ એન્ટ્રોપી. હવે સક્રિયણ એન્ટ્રોપી જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા એસ સ્ટાર વડે. તો હવે જો સક્રિયકરણ શક્તિ એટલે કે ડેલ્ટા એસ સ્ટાર આવતું હોય એવી આપણે કઈ થિયરી જોઈ હતી? તો કે ભાઈ આપણે જે થિયરી જોઈ હતી ડેલ્ટા એસ સ્ટાર આવતું હતું એવી આપણે જોઈ હતી સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંતવાળી થિયરી. તો સક્રિયકૃત સંકીર્ણના સિદ્ધાંત પ્રમાણે આપણે સૂત્ર લખવું હોય તો આપણે કયું લખી શકીએ? તો કે ભાઈ કે બરાબર આરટી બાય એનએચ. આ સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત છે. ઈ રેસ ટુ ડેલ્ટા એચ સ્ટાર બાય આર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા એચ સ્ટાર બાય આર ટી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે શું શોધવાનું છે? ડેલ્ટા એચ સ્ટાર. હવે એના માટે આપણે શું કરીશું? ડેલ્ટા એચ સ્ટાર માટે તો સૌપ્રથમ આપણને આની વેલ્યુ આપણે ગણીશું, ત્યારબાદ આપણે આની વેલ્યુ ગણીશું અને આ તો આપણને ખબર જ છે. પછી આપણે બધી જે વેલ્યુ આપણે જે શોધી છે એ આપણે આ ઇક્વેશનની અંદર મૂકી અને પછી આપણે શું કરીશું? ડેલ્ટા એચ સ્ટારને આપણે કરતા બનાવીશું. તો હવે જોઈએ આપણે આ એક્ઝામ્પલ. તો જો આ એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે? સક્રિયકૃત સંકીર્ણના સિદ્ધાંત અનુસાર કે બરાબર આરટી બાય એનએચ ઈ રેસ ટુ ડેલ્ટા એચ સ્ટાર બાય આર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા એચ સ્ટાર બાય આર ટી.
હવે જો વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે મેં કીધું એ પ્રમાણે આપણે સૌથી પહેલાં શેની વેલ્યુ ફાઇન્ડ કરીશું? RT બાય NH. હવે જુઓ, અહીંયા તમને આરની વેલ્યુ આપી દીધી છે. આરની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 8.31, બરાબર છે. અને તમને બીજું શું કીધું છે? 8.31 આરની વેલ્યુ આપેલી છે. અને ટી બરાબર કેટલા આપેલા છે તમને? કેટલા આપેલા છે? 300. હવે જો આર જે છે આપણને શેમાં આપેલું છે? તો કે ભાઈ હવે જો આરની વેલ્યુ આપણને 8.31 આપેલી છે. હવે જો મારે એને વર્ગમાં કન્વર્ટ કરવું હોય તો હું શું લખીશ? 8.31 ગુણ્યા 10⁻⁻7. એક મિનિટ. પછી આપણને જો ટી બરાબર આપણને કેટલા આપેલા છે? તો કે ભાઈ ટીની વેલ્યુ આપણને આપી દીધી હતી 300 કેલ્વિન. તમારા એક્ઝામ્પલમાં કન્સિડર નથી કરી, પણ અહીંયા આપણે કરીએ કે ભાઈ 300 કેલ્વિન આપણને ટી બરાબર આપેલા છે. એનની વેલ્યુ તમને આપી દીધી છે 6.02 ગુણ્યા 10⁻23. એચ તમને આપી દીધા છે 6.626 ગુણ્યા 10⁻27. હવે જ્યારે તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને કેટલા મળશે? 6.2499 ગુણ્યા 10⁻12. બરાબર છે. તો આ તો આપણે મળ્યું આપણને RT/NHની વેલ્યુ. હવે બીજું આપણે શેની વેલ્યુ શોધવાની છે? કે તો કે ભાઈ e⁻∆H⁻RT. તો હવે e⁻∆H⁻RT બરાબર આપણે શું ધારીશું? તો કે ભાઈ પી ધારતા. હવે આપણે જો દૂર કરીએ તો આપણે શું લખી શકીએ? તો કે ભાઈ log P બરાબર -∆H⁻ અપોન log આપણે દૂર કરીશું એટલે શું આવશે? 2.303 R અને ગુણ્યા ટી. તો હવે જોઈએ આપણે આગળ. તો કે જુઓ ભાઈ, હવે આપણે શું કર્યું? આમાં વેલ્યુ મૂકી. તો આપણે શેની વેલ્યુ મૂકી? તો કે ભાઈ log P બરાબર ∆H⁻. એટલે કે આપણી EA, આપણી સક્રિયકરણ શક્તિ બરાબર આપણે EA પણ લખી શકીએ અને એના બરાબર આપણે ∆-∆H⁻ પણ લખી શકીએ. તો અહીંયા આપણે હવે એને કન્સિડર કેટલી કરીશું? ∆H⁻ની વેલ્યુ 12,000. પછી આપણને શું કીધું છે? 2.303. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે આર જે છે ને એ કયો લેવાનો છે? 1.987. આર ટી તમને કેટલો આપી દીધો છે? તો કે ભાઈ 300. તો હવે 12,000 ભાગ્યા 2.303 ગુણ્યા 1.987 ગુણ્યા 300નું સાદુરૂપ આપો તો તમને કેટલા મળશે? -8.7411. હવે આપણે તો પીની વેલ્યુ જોઈએ છે. આપણે જનરલી અહીંયા શું લખતા હતા? log P. પણ આપણે જો પીની વેલ્યુ જોઈતી હોય તો પીને કરતાં બનાવો તો આપણે શેનો એન્ટીલોગ જોવાનો રહેશે? -8.7411. તો હવે આપણે જ્યારે એન્ટીલોગ જોઈએ એટલે આપણને કેટલી વેલ્યુ મળશે? 1.814 ગુણ્યા 10⁻9. એટલે કે e⁻∆H⁻ અપોન RT બરાબર આપણને કેટલા મળશે? 1.814 ગુણ્યા 10⁻9. હવે આપણે શું કરીશું? આ બંને જે વેલ્યુ છે એ આપણે આપણા સમીકરણમાં મૂકીશું. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સમીકરણ હતું એ કયું હતું? તો કે ભાઈ કે બરાબર, તો કેની વેલ્યુ આપણે કઈ મૂકી? તો કે ભાઈ 2.0 ગુણ્યા 10⁻5. બીજું આપણને શું કીધું છે? RT/NH. તો RT/NH આપણને કેટલા આપ્યા છે? 6.2499 ગુણ્યા 10⁻12. ત્યારબાદ e⁻∆H⁻RT એ આપણે કેટલા લીધા? 1.814 ગુણ્યા 10⁻9 અને e⁻∆H⁻RT આપણે શોધવાના છે. તો હવે શું કરીશું આપણે? તો e⁻∆H⁻ અપોન આરને આપણે કરતા બનાવીશું. તો આ બાજુ છે એ શું થઈ જશે? અહીંયા આવી જશે ઉપર. તો કે 2.0 ગુણ્યા 10⁻5 6.2499 ગુણ્યા 10⁻12 1.814 ગુણ્યા 10⁻9. હવે તમે આટલાનું જ્યારે સાદુરૂપ આપો
એટલે તમને શું મળશે જવાબ? તો કે ભાઈ 1.76 ગુણ્યા 10⁻9. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ સક્રિયકરણ શક્તિ. તો સક્રિયકરણ શક્તિ માટે હવે શું બાકી રહ્યું આપણે આ ઇક્વેશનમાંથી? તો કે ભાઈ E∆H⁻/RT. તો હવે આપણને E∆H⁻/R કેટલા મળ્યા? તો કે ભાઈ 1.76 ગુણ્યા 10⁻9. હવે આપણે જો એને લોગમાં કન્વર્ટ કરવું હોય, આ E ને દૂર કરવું હોય તો આપણે શું કરીશું? ∆H⁻ 2.303R અને આ બાજુ આપણે શું લઈશું? એનો લોગ. તો એટલે લોગ 1.76 ગુણ્યા 10⁻9નો તમે લોગ જોશો તો તમને કેટલા મળશે? -8.7545 અને આ બાજુ ∆H⁻ 2.303 ગુણ્યા R. ફરી પાછું ∆H⁻ આપણે સક્રિયકરણ એન્ટ્રોપી જોઈએ છે માટે આને કરતા બનાવીશું. તો આ જે પદ છે એ આ બાજુ આવશે તો શેમાં થઈ જશે? ગુણાકારમાં. તો ગુણાકારમાં આપણે લઈ જઈએ તો આપણને શું મળશે? તો કે ભાઈ આ -8.7545 ગુણ્યા 2.303 ગુણ્યા 1.987. તો આપણને કેટલા કેલરી મળશે સક્રિયકરણ એન્ટ્રોપી? તો કે ભાઈ -40.06 એટલે કે -40.06 કેલરી આપણને સક્રિયકરણ શક્તિ મળશે. બરાબર છે? તો આ થયો આપણો સક્રિયકૃત સંકીર્ણના સિદ્ધાંત મુજબનો દાખલો. આ એક્ઝામમાં પૂછાય છે 6 માર્ક્સમાં. એટલે તમને આવડવો જોઈએ કે આપણે કયું સૂત્ર અપ્લાય કરીશું અને કઈ રીતે એનો જવાબ લાવીશું. હવે આપણે જોઈએ બીજો દાખલો. તો અહીંયા તમને એવું કીધું છે 10મા નંબરના દાખલામાં તો કે ભાઈ 550 કેલ્વિન તાપમાને તમને અહીંયા પ્રક્રિયા આપી દીધી છે કે 550 કેલ્વિન તાપમાને તમને કેટલા આપેલા છે? તો કે HI બરાબર 2HI બરાબર H2 વત્તા I2. હવે H2 વત્તા I2 પ્રક્રિયા માટે આપણે Z0, હવે Z0 એટલે કે આપણી સંઘાત સંખ્યા ગણવાનું છે, સંઘાત સંખ્યાનું મૂલ્ય ગણવાનું છે. તો અહીંયા તમને સાંદ્રતા કેટલી આપી દીધી છે? 1 મોલ પ્રતિ લિટર. R બરાબર પણ તમને આપી દીધું છે 8.314 ગુણ્યા 10⁷ અર્ગ. સિગ્મા 3.5 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર અને અણુભાર તમને આપી દીધો છે M બરાબર 128. હવે જુઓ Z0 એટલે કે સંઘાત સંખ્યા બરાબર શું આવશે? 4n² સિગ્માનો સ્ક્વેર πRT અપોન M⁻². આ હતું આપણું Z0નું ઇક્વેશન. હવે આ Z0માં જુઓ તમને n કેટલા લેવા? n એટલે આપણને ખબર હોવી જોઈએ કે 6.023 ગુણ્યા 10⁻23. પણ અહીંયા તમને જુઓ સાંદ્રતા આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 1 મોલ પ્રતિ લિટર. તો હવે આ સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર છે. R બરાબર તમને કેટલા આપી દીધા છે? 8.314 ગુણ્યા 10⁷. સિગ્મા તમને કેટલા આપી દીધા છે? તો કે ભાઈ 3.5 ગુણ્યા 10⁻8. હવે આ બધી વેલ્યુ તમારે આ ઇક્વેશનમાં મૂકવાની છે અને આના ઉપરથી તમારે Z0 ગણવાનો છે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ. તો જુઓ અહીંયા તમને શું કીધું છે કે n બરાબર અણુઓની સંખ્યા તમને આપણે કેટલી લઈએ છીએ? 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા અહીંયા આપણે શું કર્યું છે? 1000. કારણ કે 1 મોલ બરાબર કેટલા લીટર થશે? તો કે ભાઈ 1000 લીટર. એટલે અહીંયા આપણને સાંદ્રતા કેટલી આપેલી છે? તો કે ભાઈ 1 મોલ પ્રતિ લિટર. તો હવે અહીંયા આપણે શું કરીશું? એને 6.023 ગુણ્યા 10⁻23 જે ઘાત છે એને આપણે 1000 વડે ભાગીશું. હવે જ્યારે આપણે એને 1000 વડે ભાગીએ ત્યારે આપણને શું મળશે? તો કે ભાઈ 6.023 ગુણ્યા 10⁻20. સિગ્મા આપણને કેટલો આપ્યો છે? સિગ્મા એટલે કે અણુઓ વચ્ચેનો સંઘાત વ્યાસ આપણે આ જે કન્સિડર કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સિગ્મા. તો સિગ્મા આપણને કેટલો આપી દીધો છે? 3.5 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. R આપણને કેટલો આપેલો છે? 8.314 ગુણ્યા 10⁷ અર્ગ. T તમને ડાયરેક્ટ જ કેલ્વિનમાં આપી દીધો છે. તો T તમને આપેલો છે 550
કેલ્વિન અને અણુભાર તમને આપી દીધો છે HIનો 128. હવે આ બધી વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકીએ તો આપણને જો આપણે ઇક્વેશનમાં મૂકીએ બધી વેલ્યુ તો આપણું જે ઇક્વેશન હતું એ શું હતું Z0 બરાબર 4n² સિગ્મા સ્ક્વેર પાઈ RT/m⁻². હવે જો 4 આપણને આપેલા છે, n એટલે આપણા અણુઓની સંખ્યા જે આપણે કરી હમણાં 6.023 × 10⁻20નો સ્ક્વેર. હવે તમે આનો સ્ક્વેર કરશો તો તમને કેટલા મળશે 36.276 × 10⁻40. હવે તમને સિગ્મા કેટલા આપેલા છે તો કે ભાઈ 3.5 × 10⁻8નો સ્ક્વેર. તો એ તમને કેટલા મળશે 12.25 × 10⁻16. અને તમે જ્યારે આનું સાદુરૂપ કરશો 3.14 × 8.314 × 10 × 550 128. અહીંયા તમારે આવશે 8.314 × 10⁻7. આનું સાદુરૂપ આપશો એટલે તમને કેટલું મળશે 3.25 × 10⁻4. હવે આ ત્રણેયનો તમે ગુણાકાર કરો 4 × 36.276 × 10⁻40 × 12.25 × 10⁻16 × 3.25 × 10⁻4 તો તમને સંઘાત સંખ્યા HI માટેની કેટલી મળશે 5.95 × 10�31. તો આ થયું વિદ્યાર્થી મિત્રો તમારો સંઘાત સંખ્યા શોધાય કઈ રીતે. તો જુઓ સક્રિય ડેલ્ટા H સ્ટાર એટલે કે સક્રિયકરણ એન્ટ્રોપી આપણે કઈ રીતે શોધી શકીએ અને સંઘાત સંખ્યા આપણે કઈ રીતે શોધી શકીએ એ આપણે જોયું. હવે આપણે જોઈએ આપણો એક્ઝામ્પલ બીજો આગળ 11મા નંબરનો. અહીંયા હવે જુઓ અલગ જ રીતનો એક્ઝામ્પલ તમને આપેલો છે. અહીંયા તમને એવું કીધું છે કે કોઈ પ્રક્રિયાનો સંભાવના અવયવ. હવે જુઓ સંભાવના અવયવ એટલે તમને ખબર હોવી જોઈએ કે જેને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ તો કે ભાઈ કેપિટલ P વડે. તો સંભાવના અવયવ અહીંયા તમને કેટલો આપી દીધો છે 22,138. હવે સંઘાત આંક એટલે આપણે એને શું કહીએ છીએ Z0. તો Z0 તમને કેટલો આપી દીધો છે 3.145 × 10⁻10 મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેમી છે. E આપણને કેટલો આપી દીધો છે 22,388 કેલરી. તો હવે આપણે શું શોધવાનું છે આ પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે કેટલા તાપમાને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો હવે આપણે કયું સૂત્ર અપ્લાય કરીશું તો આપણે આગળ જોયું હતું કે સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત અને સાદા સંઘાતના સિદ્ધાંતની સરખામણી કરી અને આપણે એક સૂત્ર તારવ્યું હતું કે જેમાં એવું હતું કે ભાઈ K બરાબર PZ0 e⁻ આવું આપણે સૂત્ર તારવ્યું હતું. તો હવે આ સૂત્રમાંથી આપણે કે આ એક્ઝામ્પલ આપણે આ ઇક્વેશન આપણે યુઝ કરીશું. તો હવે આપણે જોઈએ એનો તો અહીંયા જુઓ P બરાબર આપણને કેટલા આપી દીધા છે તો 22,138. Z0 3.146 × 10⁻10. E એટલે કે સક્રિયકરણ શક્તિ 22,388. T આપણને કેટલો આપ્યો છે 220 + 273 એટલે 493 કેલ્વિન. હવે આપણું જે સૂત્ર હતું સંભાવના અવયવવાળું તો કે ભાઈ K બરાબર આપણને શું મળતું હતું PZ0 e⁻e/RT. P આપણને કેટલા આપેલા છે 22,138 જે આપણો સંભાવના અવયવ. Z0 આપણને કેટલા આપેલા છે 3.146 × 10⁻10. e⁻, સક્રિયકરણ શક્તિ 22,388 / 1.987 × 493. આનું તમે જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને કેટલો જવાબ મળશે -22.85. અને આ જે e⁻−22.85 તમે સાયન્ટિફિક કેલ્સીમાં જોશો એટલે તમને કેટલા મળશે 1.187 × 10⁻10. અને તમે આનું સાદુરૂપ આપશો 22.138 × 3.146નું તો એ તમને મળશે 6.96 × 10⁻14. હવે આ બંનેનો જ્યારે તમે ગુણાકાર કરશો કયા બંનેનો તો કે ભાઈ 6.96
ગુણ્યા 10⁻14 અને 1.187 ગુણ્યા 10⁻10 તો તમને કેટલા મળશે? તો કે ભાઈ 82,615.2 અને જો મારે એને રેસ્ટુમાં કન્વર્ટ કરવા હોય તો મને કેટલા મળશે? 8.26 ગુણ્યા 10⁴. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો સંભાવના અવયવનો અલગ રીતનો દાખલો. બરાબર છે? તો આજે આપણે ટોટલ કયા દાખલા જોયા? તો કે ભાઈ Z0 કેલ્ક્યુલેટ કરવાના, સંભાવના અવયવ કેલ્ક્યુલેટ કરવાના, સક્રિયકરણ શક્તિ શોધવાની. બરાબર. અને આગળ પ્રથમ જોયું તો આપણે આવૃત્તિ અવયવવાળો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સ એટલે કે આપણો જે યુનિટ 1 છે એ ચાલુ કરીશું. બરાબર છે? અહીંયા હું લેક્ચર પૂરું કરું છું. થેન્ક યુ.